પાટણના રાધનપુરમાં ક્રિકેટ પ્રત્યેનો જુસ્સો જોવા મળ્યો. જીયા ક્રિકેટ એકેડમી યુવાનો માટે મજબૂત મંચ બની રહ્યું છે. કોચ ભાવેશ સાધુના માર્ગદર્શન હેઠળ 50થી વધુ વિદ્યાર્થીઓ નિયમિત તાલીમ મેળવી રહ્યા છે. ફિલ્ડિંગ, બેટિંગ, બોલિંગ સાથે નેટ પ્રેક્ટિસની સુવ્યવસ્થિત જે છે તે ઊભી કરવામાં આવે છે. આ વ્યવસ્થા અને સચિન તેંડુલકર અને ઝાહિર ખાનની પ્રેરણાથી એકેડમી શરૂ કરવામાં આવી હોવાની ખાસ ભાવેશ સાધુ દ્વારા જણાવવામાં આવ્યું છે. દર વર્ષે 5 થી 7 ખેલાડીઓ જિલ્લા સ્તરે પસંદગી પામે છે અને હાલ પણ ખેલાડીઓનું જિલ્લા ટીમના સિલેક્શન થયું છે, જે એકેડમી માટે ગૌરવની વાત છે. વડોદરા અને પાટણ જિલ્લામાં પણ ખેલાડીઓએ પ્રતિભા બતાવી છે. જરૂરિયાતમંદ બાળકોને મફત તાલીમ અને માર્ગદર્શન પણ આપવામાં આવે છે. મેડિકલ સુવિધા અને 108 સેવા અંગે જાગૃતિ પર ખાસ ધ્યાન અપાય છે. વિદ્યાર્થીઓમાં રણજી ટ્રોફી અને નેશનલ લેવલ સુધી પહોંચવાનો જુસ્સો છે. રાધનપુરના યુવાનો ક્રિકેટ ક્ષેત્રે શહેરનું નામ રોશન કરવા માટે તત્પર હોય તેવું લાગી રહ્યું છે. અહીંયાથી પાટણ જિલ્લામાં હું સિલેક્ટ થયેલો છું. પાટણ જિલ્લામાંથી ઇન્ટર ડિસ્ટ્રિક્ટમાં બરોડામાં બી હું રમેલો છું. એ રાધનપુર જીયા ક્રિકેટનું સારું એવું કોચિંગ કરાવે છે અને બહુ સારી કોચિંગ કરાવે છે. ક્રિકેટનો શોખ 3 વર્ષ પહેલાં અહીંયા જે છોકરા આવતા એમને જોઈને ક્રિકેટનો રસ જાગ્યો. મા બાપનો ફૂલ સપોર્ટ છે. મા બાપનો સપોર્ટ એટલે તમે આટલા સુધી પહોંચી શક્યા છીએ. હું 3 વર્ષથી અહીંયા પ્રેક્ટિસમાં આવું છું અને છેલ્લા 2 વર્ષથી પાટણ ડિસ્ટ્રિક્ટમાં સિલેક્ટ થયેલો છું. એન્ડ લાસ્ટ યર એન્ડ આ વર્ષે પણ હું પાટણ ડિસ્ટ્રિક્ટ માટે નવસારી રમવા ગયો હતો. એન્ડ ગયા વર્ષે કમ્બાઇન પણ રમ્યો હતો. વડોદરા જઈને સારું એવું પરફોર્મન્સ આપ્યું હતું એન્ડ આ વર્ષે બી સારું પરફોર્મન્સ આપ્યું હતું. અમારી એકેડમીની અંદર લેગ સ્પિનર સારા છે. પેસર બોલર શિવમ પંચાલ, લેગ સ્પિનર અંડર 14ના એવા હિતેશ ઠાકોર એન્ડ શિવમ પંચાલ સારા પેસર બોલર છે. એન્ડ બેટ્સમેનમાં સાહિલ નિરાસી પણ સારા બેટ્સમેન છે. એન્ડ હું બી એક સારો વિકેટ કીપર બેટ્સમેન છું. સાહિલ નિરાસી પણ વિકેટ કીપર બેટ્સમેન છે. એવા તો MS ધોનીના અમે મતલબ ચાહક છીએ. બહુ જ સારા એવા ક્રિકેટર કેપ્ટન રહી ગયા છે. વર્લ્ડ કપ વિનિંગ કેપ્ટન છે. 50 છોકરા અત્યારે એકેડમીમાં આવી રહ્યા છે. તેમાંથી શરૂઆતમાં મારી પાસે ઓછા છોકરાઓ હતા, તો જે આ 4-5 છોકરાનું સિલેક્શન થઈ ગયું છે તેના લીધે એકેડમીમાં પણ છોકરા વધી ગયા છે અને ટ્રેનિંગ પણ અત્યારે બહુ સારી ચાલી રહી છે છોકરાઓ માટે. અને ઘણા બધા છોકરાઓ જે છે અત્યારે એકેડમીમાં કે જે 14 અને 16ના સિલેક્શન આવી રહ્યા છે તો તેમાં જવાના છે. અને સિલેક્શનમાં 4 થી 5 છોકરા મારા દર વખતે સિલેક્શન થઈ જાય છે. હું નાનો હતો ત્યારથી જ ક્રિકેટનો શોખ છે અને હું ગાંધીનગર કોલેજમાં ને એમાં ક્રિકેટ રમતો હતો ને યુનિવર્સિટીમાં ને બધેમાં રમીને આવ્યો છું. તો પછી એવું લાગ્યું કે રાધનપુરમાં ક્રિકેટ એકેડમી ચાલુ કરવાની જરૂર છે, તો મેં રાધનપુરમાં ક્રિકેટ એકેડમી ચાલુ કરી. અને બોલર તમને કોણ જોઈને શીખ્યા? બેટ્સમેનમાં તો સચિન તેંડુલકર કે જેનો ક્લાસ બેટ્સમેન હતો અને સચિન તેંડુલકર સરથી જ આ બધી પ્રેરણા મળી છે. અને બોલરમાં ઝાહિર ખાન સારો બોલર હતા, તો બોલિંગ પણ સારી એમને કરી હતી, તો એમના ફ્રેન્ડ છે ઝાહિર ખાનના. હાલ કેટલા છોકરા આવે છે અને શું ફી રાખો? આપણે અત્યારે એકેડમીમાં 40 થી 50 છોકરા આવી રહ્યા છે અને એકેડમીની ફી 1000 રૂપિયા છે મહિનાની. અને કોઈ ગરીબ છોકરો હોય તો એમની ફી આપણે લેતા નથી. છોકરાઓને અહીંયા એકેડમીમાં આવે એટલે જે ફિલ્ડિંગ, બેટિંગ પ્લસ બોલિંગ અને પાણીની પૂરી વ્યવસ્થા હોય છે. અને આપણા પાસે પ્રેક્ટિસ નેટ પણ છે, જેથી છોકરાઓને કંઈ વાંધો ના આવે. આના સિવાય મેડિકલમાં દવા અમુક વાલી આપેલી છે આપણે, તો એ દવા અને પાટણ એવું રાખેલું. ત્યારે હું ઘણી ખરી એકેડમી જોઈ, ત્યાં મને પછી ક્રિકેટમાં રસ જાગ્યો. તે પછી ત્યારથી હું મહેસાણા એકેડમી હતી, મહેસાણા નોર્થ ક્લબ, ત્યાં હું એકેડમી જોઈન કરી. ત્યાં 1.5 વર્ષ રહ્યો. પછી ત્યારથી હું શિફ્ટ થઈને રાધનપુર આવ્યો. પછી રાધનપુરમાં જે ભાવેશ સાધુ છે જે ક્રિકેટ એકેડમી ચલાવે, તો ત્યાં હું પછી એકેડમી જોઈન કરી. અમદાવાદ, ઉદયપુર અને મહેસાણા અને આ જીયા ક્રિકેટ એકેડમીમાં. ક્રિકેટ જગતમાં સૌથી તમારો બેસ્ટ ક્રિકેટર અને બોલર તમે કોના જેવા બનવા માંગો છો? બેસ્ટ ક્રિકેટર તો જો કે હું ચાહક છું વિરાટ કોહલીનો, અને બોલરમાં તો છું કુલદીપ યાદવ.
આગળનું સપનું કેવું છે તમારું? મા બાપને બધા સપોર્ટ કેવો આપે છે તમારા ક્રિકેટમાં? મા બાપનો સપોર્ટ જો કે ભણવામાં એટલું બધું ફોર્સ નહીં કરતા, જો કે ક્રિકેટમાં ફોકસ કરવાનું કહે. અને જો કે આગળનું સપનું હું રણજી રમું, સ્ટેટ લેવલ રમું અને ઇન્ટરનેશનલ બોલર બનું.